અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ અમીરગઢ મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર ઉતર્યા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું કે સરકાર દ્વારા મોબાઈલમાં કામ કરવા માટે દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। નોટિસ આપીને છૂટા કરવાની ધમકી સહિત દબાણ આપવામાં આવે છે, જેના અનુસંધાને આવેદનપત્ર મારફતે સરકારને રજૂઆત અંગે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને શું કહી રહ્યા છે આંગણવાડી કાર્યકર બહેનો તે સાંભળો। સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે જે અમને હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે એ પ્રમાણે અમારો વધારો કરે। અમને પર્સનલ મોબાઈલ, અમારા મોબાઈલની અંદર એટલી બધી એપો આવે છે કે અમારે પર્સનલ મોબાઈલમાં અમારું પોતાનું આખો મોબાઈલ હેંગ થઈ જાય છે। અમે ઓનલાઈન આખો દિવસ ઓનલાઈનની કામગીરીમાં જ થઈએ છીએ। પ્લસ બાળકો જે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ ખરેખર અમે બાળકોને નથી આપી શકતા। ફેસ કેપ્ચર કરીને જે લાભાર્થીઓને અમારા ઘરે ઘરે પેકેટ વિતરણ કરવાના છે એ ખરેખર થતા જ નથી। લાભાર્થીઓને ઓટીપી પણ આપતા નથી આવડતું ને જ્યાં ટ્રાઇબલ એરિયા છે, જ્યાં નેટવર્ક જ નથી આવતું, ત્યાં અમે કઈ રીતનું ઓનલાઈન કામગીરી કરીએ છીએ। એ લોકોને વાલીઓને જોડે પણ મોબાઈલ નથી હોતા, નથી તેમને ઓટીપી પણ આપી શકતા। આવી બધી ઘણી બધી ઓનલાઈન કામગીરી, કાં તો રજીસ્ટર રાખો કાં તો ઓનલાઈન કામગીરી। અમારે ઓનલાઈન બી કામગીરી એટલી ને એટલી કરવાની હોય છે, પ્લસ રજીસ્ટરો પણ બહુ નિભાવવાના હોય છે। તો આ માટે અમારા રજીસ્ટરો પણ કાયદેસર અમને નથી મળતા અને એટલું બધું કામનું પ્રેશર હોય છે કે ખરેખર અમને નોટિસો અને છૂટા કરવાની બહુ ધમકી આપતા હોય છે, અમને નોટિસો પણ આપવામાં આવે છે। તો સરકારશ્રીને અમે કામ કરવા તૈયાર છે, પણ આ થતું નથી તો અમે કઈ રીતે કામ કરીએ। અને હમણાં ઓછા વેતનમાં અમને એટલી બધી હેરાનગતિ હોય છે કે જે અમને માનસિક રીતે અમે બહુ જ પ્રેશર અમને આપવામાં આવે છે, જેથી અમારો જે હાઈકોર્ટનો ચુકાદો છે એ પ્રમાણે અમને પગાર આપે, પ્લસ અમને નવો મોબાઈલ આપે, એટલી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમે હેલ્પરો, કાર્યકરો અમારા ઉપર જે દબાણ નાખે છે કે તમે બાળકોને બોલાવો, તમે રસોઈ બનાવો, અમે બાળકો પણ બોલાવી નથી શકતા અને અમારે રસોઈનું પણ એક બાજુ ધ્યાન આપવું પડે છે। જ્યાં સુધી કાર્યકર હાજર ના હોય ત્યાં સુધી અમે બાળકો સાચવીએ કે રસોઈ બનાવીએ કે પછી અમારે પોષણ સુધારનું સાચવવાનું, બધી બાજુ અમારે બહુ તકલીફ હોય છે। એટલે સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારો પગાર જે હાઈકોર્ટે ચુકાદો કર્યો એ અમને મળે। મારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારા જે એવીટીના પ્રોબ્લેમો છે, અમારા ટ્રાઇબલ એરિયામાં નેટવર્ક નથી આવતું અને અમે 11 થી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી સતત એવીટીમાં રહીએ છીએ અને મોબાઈલ ઉપર જ રહીએ છીએ। અમારે કેવાયસી નથી થતું, માટે અમે બાળકોને પૂરતા પ્રમાણમાં જે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય અમે બાળકો પાછળ ટાઈમ આપી નથી શકતા। બાળકો પૂર્વ પ્રાથમિકથી વંચિત રહે છે, માટે અમને જે એપો આપવામાં આવે છે એમાંથી જે અમારું પ્રેશર ઓછું કરે અને બાળકો માટે અમને ટાઈમ આપવામાં આવે। એમએમવાયમાં અમારે સતત કેવાયસી કરવાનું આવે છે। હવે 2 વર્ષ પહેલાના કેવાયસી અમારાથી થતા નથી અને આદિવાસી એરિયામાં અમારે વ્યક્તિ જે લાભાર્થી હોય છે એમના જોડે મોબાઈલ જ નથી હોતા, તો અમે એવીટી માટે અને એમએમવાય માટે અમે કશું કરી શકતા નથી। માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારા કામનું ભારણ ઓછું કરવામાં આવે અને હાઈકોર્ટનો ચુકાદો જે અમારા 24,800નો કાર્યકર બેન અને તેડાગરનો 20,000નો જે છે એ અમને આપવામાં આવે, અમે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ।